નવસારીમાં ખાખી વર્દી પર ડાઘ લાગ્યો। હોમગાર્ડ નોનવેજ શોપમાં દારૂનો વેપલો કરતો હતો। એસએમસીએ 375 વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે। પોલીસે હોમગાર્ડ નિતેશ રાઠોડની ધરપકડ કરી। રાજન રાજપૂત વધુ વિગતો જણાવી રહ્યા છે। રાજન, જે પ્રમાણે નવસારીમાં ખાખી વર્દી પર ડાઘ લાગેલો જોવા મળી રહ્યો છે, હોમગાર્ડ દ્વારા દારૂનો વેપલો કરવામાં આવી રહ્યો છે, શું માહિતી છે આ મામલે? જી બિલકુલ કિન્નરી, આ મામલે જો આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર વિજલપુર પોલીસ મથકની હદ જે છે એ છાપરા નજીકના વિસ્તારની અંદર હોમગાર્ડ જે છે એ ચિકન મટનની શોપની અંદર દારૂનો વેપાર કરતો હતો, જેની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી, જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા। ત્યાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને બીજી તરફ આ હોમગાર્ડનું જે ઘર છે મરોલી વિસ્તારમાં, ત્યાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં હોમગાર્ડ જે છે એની બહેન પણ દારૂના વેપારમાં જોડાયેલી હોવાનું સામે આવ્યું હતું અને એના ઘરેથી પણ દારૂનો જથ્થો હાલ સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યો છે અને તમામ મુદ્દામાલ સાથે આ હોમગાર્ડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।